Hello everyone. Am I audible? Yes, you are audible. Okay. So, good morning all of you. I welcome to all in the today's session C++ Heist. I am your host Janvi Desai. Also, thank you for taking the time to join us today as we talk about the C++ fundamentals. At the end of the series, you are familiar with C++ fundamentals, concept of OOPs, templates library, and so many. Also, Shaktiraj C. Jhala have to explain the procedure of this series and how do you able to get certificate at the end of the session. So don't leave the session. Also, students, if you have any query, then feel free to drop your question. So sir will answer your question by the end of the session. So without further delay, let me introduce to today's professor who will talk about the C++ fundamentals. The speaker is Assistant Professor Sohil Gambhir sir, who have 14 years experience in teaching fields. Also, he has mastered in C language, C++ language, Prolog, and artificial intelligence. So I request to Sohil sir to address the participants. Sir, over to you. Hello, am I audible? Yes, sir. Yes, sir. Okay. So, first of all, very good morning to all of you. I think my screen is visible to you. Yes, sir. Okay, fine. So, I think, okay, this is a very different kind of lecture series we have. Okay, so I would like to first congratulate our code-safe chapter. It is means if you see the topics, it is almost full semester course. Okay, but this is not a official course, so we have a lot of flexibility. So very first flexibility is I can use any language. Okay, તો આપણો હેતુ છે પ્રોગ્રામિંગ ને સમજવું. બરાબર છે. તમે જો જે આપણું ફ્લાયર છે એને ધ્યાનથી જોયું હશે તો તમને ખબર પડી જાય કે એના કન્ટેન્ટ છે એ બહુ મોટા છે. બરાબર છે. નાવ આપણે આની કોઈ એક્ઝામ જીટીયુમાં નથી આપવાની. બરાબર છે. ઇટ ઇઝ નોટ પાર્ટ ઓફ અવર ઓફિશિયલ સિલેબસ. આપણે ઘણા બધા લેક્ચર લેશું આમાં. બરાબર. અને મારા કરતાં પણ વધારે તમારે કામ કરવાનું છે. બરાબર છે. આજે થોડુંક ડ્યુ ટુ સમ ઓફિશિયલ વર્ક આપણે એકદમ નાનો સેશન રાખશું. પણ because I have to reach our college at time also. For you it is optional. For we have to report it. Now C++. બરાબર છે. હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે this is okay, let me take this is an lecture series on C++. Okay. થોડીક વાર માટે તમે આ સ્ટેટમેન્ટને જુઓ. આ જે સ્ટેટમેન્ટ છે એમાં કયા કયા સિમ્બોલ છે? એનીવન કયા કયા સિમ્બોલ છે? Am I audible? અવાજ આવે છે મારો? Yes. ઓકે ફાઇન. સો જુઓ, હજી હું તમને કહું છું, અત્યાર સુધી તમે જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ ભણ્યા એઝ અ પાર્ટ ઓફ સિલેબસ એ અલગ રીતે ભણ્યા. કારણ કે એનું આપણે જીટીયુની એક્ઝામ દેવાની છે, એનું પેપર સ્ટાઇલ છે, અલગ વસ્તુ છે.
આ જે લેક્ચર સિરીઝ છે એ આપણે એકદમ અલગ રીતે કરવાની છે, બરાબર છે. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે તમે થોડાક રિસ્પોન્સિવ થાવ. તમે આ જે પર્ટિક્યુલર સ્ટેટમેન્ટનું એનાલિસિસ કરો તો ફર્સ્ટ જે ક્વેશ્ચન આવે એ ક્વેશ્ચન આવવો જોઈએ કે આ કઈ લેંગ્વેજ છે. તો વિચ લેંગ્વેજ ઇઝ ધીસ? એનીવન? English. English. It is a English language. બરાબર છે. This statement is made by which symbol? આમાં કયા કયા સિમ્બોલ છે અથવા કઈ ટાઈપના સિમ્બોલ છે? Space and full stop. હજી વધારે? Alphabets. આલ્ફાબેટને એક સિમ્બોલ કહેશું. આલ્ફાબેટ, સ્પેસ, ફૂલ સ્ટોપ અને પ્લસ. બરાબર છે. આ બધા શું છે? સિમ્બોલ છે. બરાબર છે. હવે આપણે ધારો કે ગુજરાતીમાં વાક્ય લખ્યું, બરાબર છે. તો ગુજરાતીનું વાક્ય છે એમાં ઇંગ્લિશના વાક્ય કરતા શું વધારાનું આવ્યું? એનીવન? આમાં ખાલી આલ્ફાબેટ સિવાય આપણે જે ગુજરાતી છે એમાં રસવાવાળું, રસવાય, દીર્ઘાય એ બધું છે, બરોબર. હવે તમને એ પ્રશ્ન થવો જોઈએ, લોજિકલ હોવો તો, કે C++ અને ગુજરાતી વાક્યને શું લેવા દેવા છે? તો C++ શું છે? એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, બરાબર. તો લેંગ્વેજ કેનાથી બને? કોઈ પણ લેંગ્વેજ હોય, પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય કે બોલચાલની લેંગ્વેજ હોય, એ કેનાથી બને? Symbol. Instructions. ઇન્સ્ટ્રક્શનનો ભાગ કરો તો આલ્ફાબેટ, સ્પેસ, આ બધા માટે એક જનરલાઇઝ વર્ડ વાપરવો હોય તો એ કયો વર્ડ થાય? હા, ફર્સ્ટ યરના છોકરા હોય એને ન ખબર હોય, કદાચ એ લોકોને સી નહીં ભણ્યા હોય એટલા માટે. કેરેક્ટર સેટ. તો કોઈ પણ લેંગ્વેજ હોય એ કેરેક્ટર સેટ એન્ડ ગ્રામર એનાથી લેંગ્વેજ બને. Each and every language is formed by character set and grammar. પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં, અચ્છા, હવે ગ્રામરની દ્રષ્ટિએ જોઈએ તો મેં અહીંયા જાણી જોઈને ભૂલ કરેલી છે. કઈ ભૂલ છે? ધીસ ઇઝ એ લેક્ચર સિરીઝ, બરાબર. એ આપણામાં શું છે કે થોડીક જે આપણી માતૃભાષા હોય એની છાંટ ઇંગ્લિશમાં આવે. સો ઇફ યુ આઈ વોન્ટ ટુ tell in literature sense, so I can say that there is a strong vernacular accent influence on our English. તો આપણે ગ્રામરની જગ્યાએ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં અલગ શબ્દ વાપરીએ છીએ, એ છે સિન્ટેક્સ, બરાબર. તો બહુ રફલી જો, હજી હું તમને પાછો રિપીટ ઘણી વાર હું કહીશ કે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ નથી ભણતા, આપણે પ્રોગ્રામિંગ ઓરિએન્ટેડ ભણીએ છીએ. તો રફલી ઓલમોસ્ટ 99% કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય એ બે જ વસ્તુથી બનેલી હોય.
character set and syntax. Character set and syntax. Okay, clear everyone? ઓકે, અને ઘણી વખત એવું થાય કે તમને જો આ લેક્ચર સિરીઝ છે એ આપણે અલગ રીતે જ કરવાની છે. બીજો કોઈ પણ સબ્જેક્ટ આ રીતે શક્ય જ નથી, કારણ કે રેગ્યુલર સિલેબસમાં અલગ આપણા ક્રાઇટેરિયા હોય છે. પણ આ જે લેક્ચર સિરીઝ આપણે અલગ રીતે જ કરશું. જેમ જેમ લેક્ચર થાય એમ એમ તમે જે ટીમ છે એને ફીડબેક મોકલજો. એ ફીડબેક પ્રમાણે જો શક્ય હશે તો આપણે ચેન્જ કરતા જ રહેશું. બરાબર છે. તો કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય એ બે વસ્તુથી બનેલી હોય, કેરેક્ટર સેટ અને સિન્ટેક્સ. જે લોકો સિનિયર છે અને કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના છે, મારી પાસે એકાદ સબ્જેક્ટ ભણ્યા છે, એ લોકોને ખ્યાલ છે. શરૂઆતમાં હું એકદમ સ્લો જઈશ, જેમ આપણા બેઝિક ક્લિયર થતા જશે એમ આપણે બહુ જ સ્પીડ વધારીશું. બરાબર છે. અને થોડાક એસાઇનમેન્ટ પણ આપીશ. એ બધું તમને કોડશેપની જે આપણું ચેપ્ટરની ટીમ છે એ તમને કહેતી રહેશે. બરાબર છે. ઇટ ઇઝ ધેર પાર્ટ. નાઉ વોટ આઈ વોન્ટેડ ટુ ટેલ યુ કે આ જે C++ છે કે બીજી કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ કેરેક્ટર સેટ અને સિન્ટેક્સથી બનેલી છે. બીજો એક શબ્દ બહુ સાંભળવા મળે એ છે OOP. બરાબર છે. અથવા તો આપણે જેને કહીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, OOP. જો કોઈ ફર્સ્ટ યર સિવાયના જે સ્ટુડન્ટ છે એને ખબર છે OOP ની સામે એના જ કરતા પહેલા આપણે C ભણ્યા. C માં અથવા C ને આપણે કેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહીએ? લો લેવલ. લો લેવલ છે. અને તો બીજું કોણ બોલ્યું બેન? પ્રોસિજરલ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. હા, ઓબ્જેક્ટ નહીં, C++ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. C છે એ ઘણીવાર આપણે ફંક્શન ઓરિએન્ટેડ શબ્દ વાપરીએ અથવા પ્રોસિજર ઓરિએન્ટેડ શબ્દ વાપરીએ. બેના નામમાં જ તમને ખબર પડી જાય કે there is a fundamental difference. એકમાં મેઇન શબ્દ છે ઓબ્જેક્ટ, બીજામાં મેઇન શબ્દ છે ફંક્શન અથવા પ્રોસિજર. થિયરેટિકલ નામ આપણે પ્રોસિજર કહીએ. અમુક અમુક લેંગ્વેજમાં એને ફંક્શન કહેવામાં આવે છે, અમુક અમુક લેંગ્વેજમાં એને પ્રોસિજર કહેવામાં આવે છે. નાઉ ઓફકોર્સ C++ ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ. તો આપણો ફોકસ આખો ઓબ્જેક્ટ ઉપર જ હશે. ફંક્શન જોશું આપણે સમય જેમ જેમ ટોપિક લેશું એમ. બરાબર છે. જે ટોપિક લખ્યા છે એને આપણે હોલિસ્ટિકલી કવર કરશું, સિક્વન્શિયલી કવર કરવા કરતાં હોલિસ્ટિકલી. બરાબર. જેમ જેમ આપણી સિરીઝ આગળ વધશે અને જેમ જેમ ક્લિયર થશે એમ એમ તમને એક એક વસ્તુ સમજવા મળશે. નાઉ what is object? What do you mean by object? In real world. પેલા આપણે ડિજિટલ વર્લ્ડમાં જાય પહેલા ફિઝિકલ વર્લ્ડમાં જવું છે. તો આપણે ઓબ્જેક્ટ એટલે શું? Everything we can touch. ટચ. એની પહેલા કોક બોલ્યું, શું બોલ્યા? વસ્તુ. આપણે એને પણ ઓબ્જેક્ટ તરીકે લઈશું. વસ્તુ. વસ્તુ. એનીથિંગ વી ટચ ફિઝિકલ વર્લ્ડમાં વસ્તુ છે. ઓકે. હવે ઉદાહરણ તરીકે હું કહું તો તમે અહીંયા એડમિશન લીધું આપણી કોલેજમાં, તો હેલ્પ સેન્ટરમાં તમે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવ્યા. તો ઓરિજિનલ જમા કરાવ્યા કે ઝેરોક્સ જમા કરાવી?
Xerox. ઝેરોક્સ. પોઈન્ટ નંબર 2, તો ઓરિજિનલ કરતા ઝેરોક્સની ક્વોલિટી સારી હોય કે ખરાબ હોય? ખરાબ. 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 ઓબ્વિયસલી ખરાબ છે, બરાબર. હવે એક વસ્તુ છે, ઓબ્જેક્ટ છે, એને આપણે ફિઝિકલ વર્લ્ડમાંથી આપણે મોડેલ કરીએ છીએ પ્રોગ્રામિંગ વર્લ્ડમાં. રિપીટ, હજી હું તમને કહું છું, આ એકદમ પ્રોગ્રામિંગ એપ્રોચથી આપણે ભણીએ છીએ, થિયરિકલ એપ્રોચ નથી. તમે આવું ક્યાંક ક્વેશ્ચન પેપરમાં લખો તો સિલેબસમાં મેચ ન થાય તો યુ વિલ નોટ ગેટ ફૂલ માર્ક્સ, બટ સમજવા માટે વાત છે. તો ફિઝિકલ વર્લ્ડમાંથી આપણે એને પ્રોગ્રામિંગ વર્લ્ડમાં લઈ જઈએ તો એને કહીએ આપણે, what we are doing some sort of modeling. We are doing some sort of modeling from which physical world to programming world. બરાબર. ઓબ્વિયસ છે, એકચ્યુઅલ વસ્તુને તમે પ્રોગ્રામિંગ વર્લ્ડમાં મોડલ કરો તો એક્યુરસી ઘટે. બરાબર છે. જે લોકો થોડાક ગીકી ન્યૂઝ મેગઝીન વાંચતા હોય તો એક શબ્દ અત્યારે બહુ આવે છે, મેટાવર્સ. તો મેટાવર્સ છે એમાં આપણે આપણો અવતાર ક્રિએટ કરી શકીએ. યસ ઓર નો? યસ. હવે જે અવતાર કરીએ અને આપણે હોય તો આપણી કેરેક્ટરિસ્ટિક અવતારમાં પૂરેપૂરી જાય કે ઓછી જાય? અરે આમાં પુશ કરવાની આ સિસ્ટમ બોટલની આ સિસ્ટમ મેં તમને આમાં સમજાવી રીતના આટલો સિલિન્ડર આયા તમારે ચડી જાય. માય ક્વેશ્ચન ઇઝ, અવતાર આપણો ક્રિએટ કરીએ તો એમાં એક્યુરેસી વધે કે ઘટે? ઘટે. ઘટે. બરાબર. તો આ એક વસ્તુ યાદ રાખજો. બરાબર છે, હંમેશા મોડલિંગ કરો તો ઘટે. હવે ઓબ્જેક્ટની કેરેક્ટરિસ્ટિક શું હોય? ઓબ્જેક્ટ, હજી આપણે ક્યાં છીએ? ફિઝિકલ વર્લ્ડમાં. ઓબ્જેક્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઇન ફિઝિકલ વર્લ્ડ. એનીવન? Any function. નહીં, તો ફંક્શન તમે હજી પ્રોગ્રામિંગ વર્લ્ડની વાત કરો છો કે રિયલ વર્લ્ડમાં? Programming. ના, પ્રોગ્રામિંગ નહીં, આપણે ઓબ્જેક્ટને ફિઝિકલ વર્લ્ડમાં વાત કરીએ છીએ. ધારો કે આઈ એમ અ પ્રોફેસર, તો ચોક હોય, ચોક. બરાબર. તો ચોકનું કેરેક્ટરિસ્ટિક શું? સોરી, શેપ. યસ, શેપ. બરાબર છે. પછી કલર લખી શકાય. કલર. Colors. બરાબર. એટલે આપણે કહી શકીએ ડાયમેન્શન. પછી કલર્સ લખી શકાય. લખી શકાય. ઓકે. ઓકે, લખી શકાય. સો વી કેન, ધેટ ઇઝ વોટ યુઝ ઓફ ઓબ્જેક્ટ. બરાબર. સિવાય બીજું કઈ? Type. ટાઈપ્સ, ડસ્ટલેસ. તમને ના ખબર હોય, ડસ્ટલેસ અને ડસ્ટ રેગ્યુલર બે ટાઈપના ચોક આવે. તો જે લોકો ડેટાબેઝ ભણી ગયા છે એ લોકોને ખબર પડે કે આ છે ને એક રીતે આપણે કહીએ તો એટ્રીબ્યુટ્સ છે. એટ્રીબ્યુટ્સ કેના? ઓબ્જેક્ટના. પછી છે એક બેને બહુ સરસ કીધું કે આપણે લખી શકીએ, ધેટ ઇઝ ધ યુઝ ઓફ ઓબ્જેક્ટ. એને આપણે કહેશું ફંક્શનાલિટી or functionalities of object. Okay, so this is what, of course, in programming world. Okay, both. તો આપણે
ચોકનો પ્રોગ્રામનું ઓબ્જેક્ટ બનાવવો હોય, બરાબર, C++ માં અથવા જાવા જેને ભણી ગયા છે જાવાનો ઓબ્જેક્ટ બનાવવો હોય તો આપણે બે વસ્તુ જનરલી એક ઓબ્જેક્ટમાં ડિક્લેર કરતા હોઈએ છીએ. એક છે વેરિયેબલ, બીજું છે ઓબ્જેક્ટના વેરિયેબલ અને ઓબ્જેક્ટના ફંક્શન ઓર પ્રોસિજર. C++માં આપણે શબ્દ વાપરશું ફંક્શન હંમેશા. સો જ્યારે જ્યારે હું ફંક્શન બોલું એનો મતલબ તમારે પ્રોસિજર ગણી લેવાનું, બરાબર છે, ફાઇન. તો આપણે ઓબ્જેક્ટને ફિઝિકલ વર્લ્ડમાંથી પ્રોગ્રામિંગ વર્લ્ડમાં મોડેલ કરશું, બરાબર છે. તો આપણે ઉમેરી દઈએ વોટ વિલ બી ડન, એક્યુરેસી લોસ હંમેશા થાય. જો તમે 100% મોડેલિંગ કરી દો તો એ પ્રોગ્રામિંગ વર્લ્ડ રહીએ જ નહીં, એ એકચ્યુઅલ વર્લ્ડ બની જાય, બરાબર છે. સો ઇટ ઇઝ નેવર અ પોસિબલ. ઇટ ઇઝ લાઈક અ મેટ્રિક્સ, બરાબર છે, જે મેટ્રિક્સ સિરીઝ હતી, બરાબર છે, વી આર નોટ લિવિંગ ઇન રિયાલિટી, વી આર લિવિંગ ઇન સિમ્યુલેશન, એના જેવું થઈ જાય. સો ઇટ ઇઝ ઓલવેઝ લોસ ઓફ એક્યુરેસી. હવે એ ઓબ્જેક્ટની કેરેક્ટરિસ્ટિક હોય, ડાયમેન્શન, ધારો કે આપણે એક્ઝામ્પલ લીધું, લેટ મી ઓલ્સો પુટ એક્ઝામ્પલ, તો તમે ભવિષ્યમાં તમને વધારે ખબર પડે. ચોકસ્ટિક. So this chopstick has different attributes, બરાબર, dimensions, colors, type અને એના યુઝ હોય જેને આપણે કહેશું ફંક્શન્સ, બરાબર છે. અત્યાર સુધીમાં આટલામાં કોઈને કંઈ ન સમજાણું હોય તો મને કહો. હવે ધારો કે હું મેથ્સની ટર્મમાં વાત કરું, મેથેમેટિક્સ ઓર મેથ્સ, એ ઇઝ ઇક્વલ ટુ, let me take it as small one, now as per mathematics how many symbols are there? 2. Sorry, કેટલા? 2. બે નહીં, how many, કેટલા સિમ્બોલ, કેટલી પ્રકારના નહીં, કેટલા? 5, 5, સ્પેસ ગણો તો 6, બરાબર. તમે બીજા પ્રશ્નનો પહેલા જવાબ આપી દીધો, એ છે કેટલી પ્રકારના, તો કે 2. કયા કયા? ઓપરેટર એન્ડ ઓપરેન્ડ્સ. હવે જે ઓપરેટર છે એ ઓપરેટરમાં કેટલી પ્રકારના ઓપરેટર આ ઇક્વેશનમાં છે? 2 પ્રકારના. 2 પ્રકારના. તો વિચાર. એરિથમેટિક અને એરિથમેટિક ન આવડતું હોય તો કઈ વાંધો નહીં, બરાબર છે. તો 2 ઓપરેટર છે અત્યારે. એક છે ઇક્વલ ટુ એટલે કે અસાઇનમેન્ટ ઓપરેટર, બીજો છે પ્લસ ઓપરેટર. હવે ઓપરાન્ડ્સ ક્યાં ક્યાં છે? તો કે A, B and C. સો ઓપરેટર they operate upon operands, બરાબર. આ એક નાનકડું ઇક્વેશન છે. એ જે ઇક્વેશન છે એ શું કરે છે? વોટ ડઝ ઇટ ડુ? એ શું કરે છે? B અને C નો એડિશન કરીને એમાં સ્ટોર કરે. સ્ટોર કરે છે, બરાબર. હવે આ જ વસ્તુને
હું પ્રોગ્રામ સ્ટેટમેન્ટમાં ચેન્જ કરું તો શું થશે? a ઇઝ ઇક્વલ ટુ b પ્લસ c અને સેમિકોલન. બરાબર છે? c પ્લસ પ્લસ અથવા c. બરાબર છે? તો આપણે એક સિમ્પલ ઇક્વેશનને પ્રોગ્રામિંગ સ્ટેટમેન્ટમાં લખ્યું. બરાબર. હવે પ્રોગ્રામિંગની દ્રષ્ટિએ આમાં શું આવશે? 3 ઓપરેટર છે, ઇક્વલ ટુ, પ્લસ અને સેમિકોલન. અને આમાં શું છે? ઓપરાંડ એટલા ને એટલા છે, a, b અને c. બરાબર છે? ક્લિયર એવરીવન? એની ડાઉટ? એનીવન? Yes, sir. Okay. Fine. So, okay, it is already the time. બરાબર, 30 મિનિટ બહુ ઓછી છે. નેક્સ્ટ ટાઈમ આપણે વધારતા રહેશું. લેટ મી કવર સમ ઓફ ધ ક્વેશ્ચન્સ. ઓકે, ફાઇન. સો બરાબર, આપણે બેઝિક લોજિક યસ આપણે કવર કરવાના છીએ. બેઝિક્સ ઓફ સીપીપી એન્ડ એપ્લિકેશન એ પણ આપણે કવર કરશું. સેમ રિપીટ ક્વેશ્ચન. એમ્બેડેડ નહીં, એમ્બેડેડ સી પ્લસ પ્લસ ઇન એમ્બેડેડ એક આખું અલગ સબ્જેક્ટ છે. સો અનફોર્ચ્યુનેટલી આપણે એ કવર નહીં કરી શકીએ. બરાબર છે? ડીએસએ ડેટા સ્ટ્રક્ચર પણ સબ્જેક્ટ છે. વી વિલ નોટ એબલ ટુ કવર ઇટ. લૂપ્સ અને એરે ઓફકોર્સ. બરાબર છે? બેઝિક્સ યસ. બરાબર છે? હા, સમજાય એમ જ આપણે ગુજરાતીમાં કહીએ છીએ. બરાબર છે? હાઉ વુડ વી સ્ટાર્ટ અવર કોડિંગ જર્ની? તો કોડિંગ છે, ઇટ્સ એન આર્ટ. તમારે આર્ટ શીખવા માટે એક જ વસ્તુ જોઈ, એ છે તમારું પેશન. બરાબર છે? પ્રેક્ટિસ કરો, તમને શીખવાની ધગસ હશે તો તમને પ્રોગ્રામિંગ આવડશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર છે? આઈ થિંક બોથ ઓફ સ્ટ્રક્ચર આઈ થિંક જરૂરી નથી, કારણ કે સ્ટ્રક્ચરથી જ એડવાન્સ છે એ છે ઓબ્જેક્ટ. સ્ટ્રક્ચર બેઝિકલી સી માં આવે. બરાબર છે? કોડિંગ સ્કિલ નું કીધું. બરાબર છે? I think I have covered all the question answer. Okay. So anything else for today's session? ઓકે, જે લોકો પહેલી વાર મારી પાસે ભણે છે એ લોકોને અને સારા પ્રોગ્રામર છે એને કદાચ આ સેશન થોડોક it will be bit slower, but as the time passes we will going to increase our speed and depth of topics, because as concept team told me કે ઘણા બધા સ્ટુડન્ટ છે એ ફર્સ્ટ યરના પણ છે, તો એ લોકોને અમુક પ્રોગ્રામિંગના ટોપિક ખબર ન હોય તો આઈ નીડ ટુ ગો વેરી સ્લો. ઓકે, ફાઇન. સો આજે આપણે આટલા વી વિલ સ્ટોપ ટીલ ધીસ. બરાબર છે? સો ઓવર ટુ યુ કોન્સેપ્ટ ટીમ, ઇફ ડુ યુ વોન્ટ એનીથિંગ ટુ એડ? Thank you, sir. Okay, fine. So we will inform you next lecture. We will inform you bit advance, and we will going to have bit longer session for sure. Okay. જે કોઈ પણ ફીડબેક હોય એ તમે ડાયરેક્ટ ટીમને કહી શકો. આપણે બને એટલું ફ્લેક્સિબલ જ છીએ. બરાબર છે? ફાઇન. સો આઈ થિંક ધેર આર નો ક્વેશ્ચન. ફાઇન. સો આઈ એમ સાઇનિંગ ઓફ. Okay. Thank you, sir. Thank you for your time. Now, over to you, Sapira Tejala. Hello. Yes, 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 it's visible. visible. Okay. So I hope you all get something new about this C++ and getting idea of how programming, what is programming and how programming is working. So C++ Heist is a series of this kind of sessions to master C++. Or
main agenda is to make this series as a course in which each and every attendees are evaluated on the basis of assignments and quizzes that they have done. So first of all, let's talk about topics that are going to be covered in future. So we are starting with programming fundamentals, then we will see basic syntax, tokens and expression about in C++. Then we are starting with functions and OOPS concepts in C++. Then we are going to deep dive in OOPS by studying constructor, destructor, classes and operator overloading. Then after we have inheritance, pointer and virtual functions. At this stage we will be able to do OOPS. Then after we are going to start with the main part or the crux of C++ language, that is the standard template library, which we can use for many more inbuilt functions to make our task very much easier. Then at last we are going to learn manipulation of strings, because string is very much important part of the programming language. So let's talk about the evaluation process. So after each of the session, you are going to have a quiz. You have to attempt that quiz and you have to answer as many of question as you can. And apart from quiz, we will provide you with the notes of the session so that it can be easy to refer to it later. Then after we have assignments. In assignments, you will be getting some programs to submit. So as this is the first session, this is the introductory session. So today you will not have any quiz or any assignments, but from the next session we have assignments and quizzes. For that, please follow us on our social medias and do join us in WhatsApp groups so that you can't miss on the updates about assignments and quizzes. And most important thing, please share your valuable feedback in the feedback form given in the chat section so that we can improve this series. Anything else anyone want to ask?